એ એડ્રેસ સ્પષ્ટપણે બતાવે છે. તો પછી આ 13મા માળે જોઈ શકીએ છીએ અતુલ કુમાર સિંહ, હા, હોદ્દેદાર ડાયરેક્ટર, એને મળવા માટે આ ખેડૂતો વારંવાર મળવા ગયા, 3 વખત ગયા, બિલકુલ મળવાની ના પાડતી હતી. અદાણીની જો હુકમી એની અમદાવાદમાં પણ ચાલી રહી છે, માત્ર ખેડૂતો પર ચાલી રહી છે એવું નહીં. જ્યારે આ અદાણી કંપની ખેડૂતોને મળવા માટે આ એડ્રેસ જો બતાવતી હોય તો સ્વાભાવિક છે કે એને મળવું જોઈએ. મળવાનો ઇનકાર કેમ કરી શકે? ખેડૂતોની જમીન છે, ખેડૂતો રજૂઆત કરવા માંગે છે, રજૂઆત એનો વાંધો ઉઠાવવા માંગે છે. તો આ જે પબ્લિક નોટિસ સંદેશ ન્યૂઝપેપરમાં રજૂ કરી હતી એ નોટિસ પણ આપણે આ જોઈ શકીએ છીએ. એમાં સ્પષ્ટપણે નોટિસમાં આપણે દેખાય છે કે કઈ રીતે ત્યાં છે. અચ્છા હિરેનભાઈ, તો પછી છેક સુધી તમને મળ્યા જ નહીં, તો હવે શું કરશો? હજુ એક વાત તો, અમે એમને અહીંયા જે ઉચ્ચ અધિકારી હતા એમને પછી લાસ્ટમાં મળ્યા અમે. અચ્છા, એક જ મિનિટ હિરેનભાઈ, આ જે આપણે યાદી જોઈ રહ્યા છે એ સંદેશ ન્યૂઝપેપરમાં અમદાવાદની જે એડિશન છે એમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ગુજરાતના કયા કયા ગામમાંથી આ જે 3જા નંબરની લાઈન જે છે એ પસાર થઈ રહી છે, દરેક ગામના નામ છે. એમાં આ જે ખેડૂતો ગયા હતા, મોરબીના ખેડૂતોના નામ પણ છે. એમાં 2 થી 3 ગામના